નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, જ્ઞાન એ સંપત્તિ છે જે કોઈ ક્યારેય ચોરી શકતું નથી. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌ પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે બુધવાર, વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. આજની તારીખ આવે છે 13 ઓગસ્ટ 2025, 13/8/25. આજની તિથિની વાત કરીએ. શ્રાવણ મહિનો ચાલે છે, તેનો કૃષ્ણ પક્ષ એટલે કે વદ પક્ષની ચોથ. સવારે 6:35થી તિથિ આગળ વધી છે અને પાંચમનો પ્રારંભ થઈ ચૂક્યો છે. નક્ષત્ર ઉત્તરા ભાદ્રપદા, યોગ ધૃતિ અને કરણ બાલવ આવે છે. આજની રાશિ આવે છે મીન રાશિ, કે જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ મીન રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ મીન રાશિને લક્ષ્યમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે છે નાગ પાંચમ. પાંચમ આજે ગણવાની છે, કારણ કે આજે આમ તો સૂર્યોદય સમયે ચોથ છે, પણ ત્યારબાદ પાંચમ બેસે છે, પણ પાંચમનો ક્ષય છે એટલે આજે નાગ પાંચમ ગણવાની છે. ઉપરાંત આજે પંચક પણ છે, એટલે અમુક કાર્યો જે છે તે ત્યાજ્ય હોય છે, માટે કોઈ અગત્યના કાર્ય કરવાના હોય તો યોગ્ય માર્ગદર્શન લઈને આગળ વધવું. જી, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વાત કરી રહ્યા છીએ તે છે ઉર્જા વાસ્તુ અને વેદ. વેદ શબ્દ જે છે એનું શાસ્ત્રમાં ખૂબ મહત્વ ગણવામાં આવ્યું છે. વેદ એટલે એક પ્રકારનો અવરોધ, અડચણ, અને ખાસ કરીને અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારના વેદનું વર્ણન કરવામાં આવેલું છે. પણ મુખ્ય દ્વારની સામે જે હોય વેદ, અડચણ, તે સૌથી અસરકારક ગણાયેલો છે. સૌથી વધારે નકારાત્મક અસર એ આપે છે. ઘરની સામે કોઈ પ્રકારનો અવરોધ ન હોવો જોઈએ, એટલે કે મુખ્ય દ્વાર ખુલે તો સામે ખુલ્લી જગ્યા, સામે પેસેજ એવું હોવું જરૂરી છે. લગભગ સમજો કે 15-20 ફૂટ જેવું જગ્યા હોય એ ઉત્તમ ગણાતી હોય છે. એની પછી હોય તો વાંધો નથી આવતો. વેદમાં આપણે શું ગણવું તે પણ સમજી લઈએ કે સામે કોઈ થાંભલો હોય, કોઈ દિવાલ હોય, કોઈ વૃક્ષ હોય. આજકાલ તો અલગ અલગ પ્રકારના પણ થાંભલા હોય છે, ટ્રાન્સફોર્મર પણ હોઈ શકે છે, અથવા કોઈ એવી ડિઝાઇન કરેલી હોય. ઘણીવાર ઘણા વ્યક્તિ એવું કરતા હોય છે કે મુખ્ય દ્વારમાંથી સામે દિવાલ આવે ને પછી આમ બહાર નીકળાય ને, તો એ પણ એક પ્રકારનો વેદ ગણાય છે. એટલે તે પ્રભાવશાળી એટલું બધું હોય છે કે જે સકારાત્મક ઉર્જા, જેને આપણે પોઝિટિવ એનર્જી કહીએ છીએ, તેને રોકે છે અને નકારાત્મક ઉર્જાનું પ્રમાણ વધે છે. અને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે મુખ્ય દ્વારનું ખૂબ મહત્ત્વ છે, માટે સામે જો વેદ હોય તો તાત્કાલિક તેનો ઉપાય કરવો જોઈએ. જી હસીતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. મનીષભાઈ છે. મનીષભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 22/8/1990. જન્મ સમય? 10:02 અને સ્થળ કયું છે? આણંદ. પ્રશ્ન જણાવો. પ્રશ્ન એ જ, અમે 2 વર્ષ પહેલા એક પ્રસંગ એટલે મારા પર દેવું થઈ ગયું. તમે મને જે ઉપાય આપ્યા મેં ઉપાય કર્યા. આજે મારું દેવું સંપૂર્ણ ઉતરી ગયું છે. મારે હવે મારી જન્મ તારીખ આવે છે 22. આગળનું મારું જીવન કેવું રહેશે? ચાલો, ખૂબ સરસ ભાઈ. અમને આનંદ થયો છે કે તમે જે ઉપાય કર્યા. પણ સૌથી અગત્યની વાત એ પણ તમને કહી દઉં ભાઈ કે ઉપાય કરનારનું પણ મહત્ત્વ છે. ઉપાય આપનારનું પણ મહત્ત્વ છે જ, પણ સામે ઉપાય કરનારનું પણ મહત્ત્વ છે. કારણ કે આપના જેવા મેં અનેક કેસ જોયા છે કે જેમાં ખૂબ ભાવથી કર્યા હોય તો એમને ફળ મળેલું જ છે. અને એટલા માટે ખાસ હું કહું છું, જ્યારે પણ કહું છું કે ભાઈ ઉપાય કરો. ચાલો ભાઈ, તમારી જન્મ તારીખ આવી રહી છે, ત્યારે કદાચ આપનો ફોન લાગે કે ન લાગે, એટલે આપણે એડવાન્સમાં કર્યો છે. તો એડવાન્સમાં આપને પણ જન્મદિનની શુભકામનાઓ. કન્યા લગ્ન આપનું આવી રહ્યું છે. રાશિની વાત કરીએ તો ધનુ રાશિ છે.
ધનુ રાશિ માટે સૌથી પહેલી વાત ભાઈ કે નાની પનોતી ચાલે છે, ફેબ્રુઆરી 2028 સુધી આ રહેવાની છે. તો શનિદેવના જે ઉપાય છે ખાસ કરજો. સૌથી મહત્ત્વનો પ્રભાવશાળી ઉપાય છે કે શનિવારે સાંજના સમયે હનુમાનજીના મંદિરે જઈ તેલ સિંદૂર ચડાવો, ત્યાં ઊભા રહીને હનુમાન ચાલીસાનો પાઠ કરો અને પ્રાર્થના કરશો તો શનિ પીડામાંથી મુક્તિ મળશે. ઉપરાંત શનિવારે સાંજના સમયે ગરીબોને શનિની વસ્તુઓના દાન કરો, એ પણ નિયમિત આપ કરશો સારું છે. આપની હજી રાહુની દશા જે ચાલુ થઈ છે, રાહુ એ આપની કુંડીમાં લાભ સ્થાનમાં છે, એટલે આપણા માટે સમય સારો આવી રહ્યો છે. યોગ્ય દિશામાં જો મહેનત કરશો તો લાભસ્થાનના રાહુની દશા આપને એક જીવનમાં નવી ઊંચાઈ તરફ લઈ જશે. પણ યોગ્ય માર્ગદર્શન લઈ, જ્યારે કોઈ મહત્વનો નિર્ણય હોય તો યોગ્ય માર્ગદર્શન લઈને આગળ વધવાની સલાહ છે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. નલિની બેન છે. નલિની બેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 18/2/2000. જી, જન્મનો સમય કયો છે સવારે 9 વાગ્યાનો. અને સ્થળ કયું છે? સ્થળ અમરેલી. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન છે લગ્ન સ્થળ અને નોકરી બેનું. લગ્ન ક્યારે થશે ને નોકરી ક્યારે મળશે સારી? જી, કોના વિશે પ્રશ્ન છે બેન? જાગૃતિ. હા, કોના વિશે પ્રશ્ન છે? કોના વિશે આપ પ્રશ્ન પૂછી રહ્યા છો? લગ્ન. આપને અવાજ આવી રહ્યો છે મારો? કઈ વાંધો નહીં, ચાલો મારા આપણે. પૌત્ર વિશે. હા જી, હા. ઓકે, તમે વિગત આપી છે અનુસાર જે કુંડળી બની રહી છે તે જોઈએ તો મીન લગ્નની કુંડળી આવે છે. રાશિ કર્ક રાશિ આવે છે. પંચમ સ્થાનમાં રાહુ અને ચંદ્ર સાથે છે, એટલે એક પ્રકારનો પિતૃદોષ પણ છે અને ગ્રહણ દોષ પણ છે. એટલે એના કારણે જીવનમાં અમુક વાર પડકારો, સમસ્યા આવી શકે તેમ છે. ખાસ કરીને લગ્ન થવા બાબતે વિલંબ થઈ શકે તેવું છે. આ કુંડળી છે તે મંગળવાળી કુંડળી કહેવાય, એટલે માંગલિક કુંડળી છે, એટલે એ પ્રમાણે પાત્ર શોધીને કરજો. યોગની જો વાત કરીએ તો ત્યારે એક મધ્યમ યોગ ચાલી રહ્યો છે, પણ આમ જોવા જઈએ તો સારો યોગ 2026ના અંતમાં અથવા 2027માં પ્રાપ્ત થઈ શકે તેમ છે. એટલે એ પ્રમાણે પણ કુંડળી મેળાપક અવશ્ય કરજો, બહુ જરૂરી છે. કારણ કે જે કુંડળીમાં પિતૃદોષ હોય તેમાં સામેવાળું પાત્ર છે તેની કુંડળી બળવાન હોવી જરૂરી છે. જો સામેવાળા પાત્રની પણ કુંડળી પ્રતિકૂળતાવાળી કે નિર્બળ હોય તો પછી જીવનમાં ઘણા બધા પ્રશ્નો થાય છે. સંતાન થવામાં, દાંપત્ય જીવન સુખી રાખવામાં આ બધા પ્રશ્નો સર્જાતા હોય છે. માટે વિદ્વાન પાસે મેળાપક કરાવી લેજો, આજ બહુ જરૂરી છે. નોકરી બાબતનો બીજો પ્રશ્ન હતો આપનો કે સારી નોકરી ક્યારે મળશે એમ. નોકરી સારી મળશે એના માટેનો યોગ અત્યારે પણ ચાલુ છે. આપ પ્રયત્ન કરો. આવનારો લગભગ 1 વર્ષનો સમય છે, વધારે સારો છે. આમ તો લગભગ 1.5 વર્ષ જેવો સમય સારો બતાવી રહ્યો છે. સૂર્ય ભગવાનની ઉપાસના નિયમિત કરવી આવશ્યક છે. રોજ સૂર્ય ભગવાનને જળ ચડાવે, સૂર્ય ભગવાનના જપ કરે અને સૂર્ય ભગવાનને પ્રાર્થના કરે, સારી નોકરી અને સારી આવક બંને મળી શકશે. ભાવિનભાઈ જોડાઈ ગયા છે. ભાવિનભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 19/9/77. જી, 19/9/77. બપોર 12:45 જન્મ સમય. અને સ્થળ? કલોલ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? આરતવીર સાહેબ, મારા ગેસ એવું છે ને શરીરમાં બેચેની ને ઉભરાટ છે, રિપોર્ટ બધા નોર્મલ આવે પણ ગભરાટ ને ટેન્શન માનસિક બહુ રહ્યા કરે તો શું આગળ ભવિષ્યમાં કોઈ મોટી તકલીફ ભવિષ્યમાં કેવું રહેશે? કેટલા સમય થાય છે તકલીફ ભાઈ? હમણાંથી 2-4 મહિનાથી વધારે રહે છે. સારું. આમ બેસીને રહ્યા કરે, આમ રિપોર્ટ કરાવીએ તો નોર્મલ બધું આવે છે, અને માનસિક ટેન્શન આમ વિચાર કે કઈ મોટી બીમારી થશે. હાજી હાજી, ચાલો જોઈ લઈએ આપણે કે કુંડળી શું કરી છે તમારી. તમે જે વિગત આપી અનુસાર જો વાત કરીએ તો વૃશ્ચિક લગ્ન અને વૃશ્ચિક રાશિ આવી રહી છે. લાભસ્થાનમાં રાહુ છે, પણ સૂર્ય પણ સાથે છે, એટલે પ્રબળ ગ્રહણ દોષ બતાવે છે. રોગસ્થાનનો સ્વામી જે છે તે અષ્ટમ સ્થાનમાં છે. આમ તો છઠ્ઠાનો સ્વામી 8મે સારું કહેવાય, પણ ક્યાંક ને ક્યાંક અચાનક તકલીફ આપી શકે. હાલ ગોચરના ગ્રહોની સ્થિતિ જોઈએ તો તમારા ચોથા સ્થાનમાંથી રાહુ ચાલી રહ્યો છે, 5મા સ્થાનમાંથી તમારે ગુરુ મહારાજ ચાલી રહ્યા છે, કેતુ સાથે છે, એટલે ક્યાંક તકલીફ આપી શકે તેમ છે. થોડુંક સાચવવું પડશે, પણ પહેલી વસ્તુ એ કહી દઉં કે તમારું માનસિક વધારે છે.
શારીરિક કરતાં વિચારોની અસર તમારા શરીર પર પડી રહી છે. સહેજ તકલીફ આવે એટલે તમે મનમાં વિચાર કરી ટેન્શન ઊભા કરો છો અને તેના કારણે તકલીફો વધે છે. આમ પણ અત્યારનું મેડિકલ સાયન્સ પણ એ જ કહે છે કે 99% રોગો સાયકોસોમેટિક એટલે કે મનોદૈહિક રોગો હોય છે. એટલે તમારા વિચારોની અસર સીધી પડતી હોય છે. તમે જેટલા પોઝિટિવ અને સ્ટ્રોંગ રહેશો ને એટલું તમને આમાંથી બહાર આવી શકાશે. પહેલી વસ્તુ એ કે તમારે સૂવાની દિશા ચેક કરો. માથું કઈ બાજુ રાખીને સૂઈ જાઓ છે જુઓ, બરાબર છે. દક્ષિણ કે પૂર્વ તરફ માથું રાખો એ ઉત્તમ છે. જો દક્ષિણ તરફ રાખતા જ હો કે પૂર્વ તરફ તો પછી એ દિશા બદલવા પ્રયત્ન કરજો. હા, બાકી આ બેમાંથી એક જ દિશા તરફ માથું રાખજો. બીજું કે તમારા ઘર છે તેનું બ્રહ્મસ્થાન ચેક કરો, સેન્ટર. ત્યાં કોઈ દોષ હોઈ શકે, વજન હોઈ શકે તેવું બની શકે, બરાબર છે. એટલે એ જગ્યા પર કોઈ વજન હોય તો કાઢી નાખો, કોઈ ઘાટો રંગ, કાળો રંગ, ડાર્ક રંગ હોય તો એ કાઢી નાખો, તૂટેલી ફૂટેલી વસ્તુ એની આજુબાજુમાં હોય તો પણ એ કાઢી નાખવાની તમને સલાહ છે. ગણપતિ દાદાની ઉપાસના કરો અને મંગળવારે કોઈ ભૂખ્યા વ્યક્તિને ખવડાવો, બરાબર છે. અને તમારા માથા પરથી રોટલી અને ગોળ એ ભેગા કરી અને તમારા માથા પરથી ઉતારો કરી અને ગાયને ખવડાવી દેજો. એટલું તમે નિયમિત કરશો એનાથી ફેર પડી શકશે. જી, અમૃતભાઈ જોડાઈ ગયા છે. અમૃતભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. પુત્ર માટે પૂછવું બેન. જી, જન્મ તારીખ કઈ છે? 10/7/19. 10/7/2019. જી, જન્મ સમય કયો છે? બપોર સવારના 5:55. અને જન્મ સ્થળ? જામનગર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? અને ભવિષ્ય વિશે પૂછ્યું છે. શું કરે છે ભાઈ અત્યારે? એ શેમાં ભણે છે? ભણવા બેઠો છે, પહેલા ધોરણમાં ભણે છે. બરોબર છે, સારું સારું. જોઈ લે કુંડળી. ચોક્કસ ખૂબ સારો પ્રશ્ન છે, કારણ કે બાળકનો જન્મ થાય આમ તો એમ કહેવાય કે તે સમયે કુંડળી જોઈ લેવી જોઈએ, ખાલી એટલા માટે કે કોઈ અશુભ યોગ જન્મ સમય છે કે નહીં. આમ તો 1.5 મહિના પછી જ એની કુંડળી કઢાવવી જોઈએ અને કુંડળી જોડાવી જોઈએ. પણ કોઈ તકલીફ હોય તો ખાસ જોડાઈ દેવું પડે, એ જરૂરી છે. આ બાળકની કુંડળીમાં કોઈ એવો યોગ નથી જન્મનો કોઈ અશુભ યોગ. હા, કુંડળીમાં યોગ છે તેની આપણે વાત કરીશું. પછી ત્યારબાદ બાળકનું જે પણ હોય તે જેટલે બને એટલું વહેલું નિરાકરણ કરાવવું જોઈએ. કુંડળીમાં જો અશુભ યોગ હોય, દોષ હોય તો બાળક બેસી શકે એવી સ્થિતિમાં આવે ત્યાં સુધી રાહ જોવાય તો સારું છે. હા, કોઈ નાની મોટી તકલીફ જોવા મળે એના શરીર પર કે મનમાં કે ઘરમાં તો પછી તાત્કાલિક એણે તેના પિતા સાથે બેસીને સંકલ્પને કરી દેવું જોઈએ. પણ હવે તો બેસી શકે એવો થયો છે. કુંડળી પર નજર નાખીએ તો મિથુન લગ્નની કુંડળી આવે છે. લગ્ન સ્વામી બુધ બીજા સ્થાનમાં છે, પણ વક્રી થયેલો છે એટલે થોડું નિર્બળ ગણાય. થોડો સ્વભાવ આળસુ રહેશે, પહેલેથી જ કહી દઉં. અને ભણવા કરતાં અન્ય બાબતોમાં રસ વધારે રહેશે. પણ જો આવા વ્યક્તિ ભણવામાં ધ્યાન રાખે તો ખૂબ જ તેજસ્વી પુરવાર થાય છે તેવું પણ ઘણા કેસમાં જોયું છે. કારણ કે આવા વ્યક્તિ હંમેશા પોતાના જાતને બીજા કરતાં સુપિરિયર માનતા હોય છે, સુપિરિયરિટી કોમ્પ્લેક્સવાળા હોય છે. એવું બનશે અત્યારેની પણ એ છે, એટલે એ વાતનું ધ્યાન રાખજો. પણ કુંડળીમાં 2 દોષ એવા છે કે તેનું આપણે નિવારણ કરાવવું આવશ્યક છે. માટે જ મેં પહેલાં આગળ થોડું વિસ્તૃત વિવરણ કર્યું વિધિ બાબતે. એક તો છે ગ્રહણ દોષ અને બીજું છે શાપિત દોષ છે. આ વસ્તુ જીવનમાં ક્યારેક અચાનક અનપેક્ષિત ઘટના ઊભી કરી દે આકસ્મિક રીતે, તો એના માટે બચવા માટે સૌથી પહેલાં બંને વસ્તુ જે છે ગ્રહણ દોષ અને શાપિત દોષ તેનું નિવારણ કરાવો. વિશેષ પદ્ધતિ વિશેષ મુહૂર્તમાં કરાવજો, એના મુહૂર્ત અલગ હોય છે. ગ્રહ ચક્રીય પદ્ધતિથી આ કરાવજો, જરૂરી છે. અને નિયમિત રીતે સૂર્ય ભગવાનને જળ ચડાવે એનું ખાસ ધ્યાન રાખજો. આટલું કરવું જરૂરી છે, કારણ કે અત્યારે રાહુની જ દશા ચાલી રહી છે, શરૂ થયેલી છે, 2040 સુધી ચાલવાની છે. એટલે જીવનનો બધો મહત્વનો તબક્કો રાહુમાંથી પસાર થશે અને રાહુ સૂર્યનો જ ગ્રહણ દોષ છે. એટલે આ પહેલે તેમ કે પાણી આવે એ પહેલાં પાળ બાંધવી એ જરૂરી છે. જી, ભદ્રેશભાઈ જોડાઈ ગયા છે. ભદ્રેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 1/8/55. જન્મનો સમય 7:15 બપોરે. અને જન્મ સ્થળ? ઓકે, પ્રશ્ન જણાવો. અશુભ મારે આજે ગુરુ માસા પૂરી થઈ જાય, શનિ ચાલુ થાય, કેવી રહેશે મારા માટે? શાંતિથી ફરી બોલો પ્રશ્ન ભાઈ. મારી ગુરુની મહાદશા પૂરી થાય છે આજે, હમ, અને શનિ બી શરૂ થાય છે, મારા માટે કેવું રહેશે? હાજી હાજી, ઓકે. શું નામ છે ભાઈ આપનું? ભદ્રેશભાઈ. ભદ્રેશભાઈ, સૌથી પહેલી વાત તો કે હજી આજે પૂરી થતી નથી, બરાબર છે? પહેલી વાત તો એ. હા હા, એ વાર છે, 1 સપ્ટેમ્બરે પૂરી થશે. ચાલો, એટલે થોડા ગણતરીના દિવસો જ છે પણ પતવાઈ છે.
ગુરુની દશા પૂરી થઈ રહી છે અને શનિ મહારાજ દશા ચાલુ થઈ રહી છે. શનિ મહારાજ આપની કુંડળીમાં ઉચ્ચના છે, તુલા રાશિના છે અને 12મા સ્થાનમાં છે. આમ પણ તમારે 1955માં જન્મ છે એટલે તમે વાનપ્રસ્થમાં જ છો. તો હવે તમે જો અધ્યાત્મ તરફ પ્રગતિ કરો તમને ખૂબ જ લાભ થશે. એમ કહેવાય કે આ યોગકારક શનિ કહેવાય, તુલા રાશિમાં થયેલો છે અને એ દ્વાદશ સ્થાનમાં હોય એટલે તમે જો ધ્યાન અને યોગની પ્રવૃત્તિમાં આગળ વધો તો જીવનમાં તમે એક ખૂબ જ સારી ઉચ્ચ સ્થિતિ અને અનુભૂતિ તમને થઈ શકે એવું છે. ગુરુની દશાએ તમને ખૂબ સારું આપ્યું હોય કારણ કે કર્કનો ગુરુ હતો, તમારો ભાગ્યસ્થાનમાં હતો, પણ અસ્તનો હતો એટલે થોડુંક મધ્યમ ફળ આપે. પણ શનિ મહારાજ તમને સારું ફળ આપશે, તમારા કુટુંબ માટે પણ સારું ફળ આપશે, તમારા ઘર માટે પણ ફળ સારું આપશે, પણ થોડુંક વિલંબથી આપશે. ઉતાવળ ન કરતા હંમેશા એક વાતનું ધ્યાન રાખવાનું, દશાની વાત કરી છે ત્યારે બહુ મહત્વનો સિદ્ધાંત છે કે જે મહાદશા હોય તેની અંતરદશા છે તે એટલી સારી થતી નથી. માટે કોઈ પ્રકારની પીડા થાય, તમારે શારીરિક તકલીફ થાય, કોઈ ઓપરેશન કરાવવું પડે કે દાખલ થવું પડે એવું શક્યતાઓ દેખાઈ રહી છે. માટે શરીરની કાળજી અવશ્ય લેજો. જી, અશ્વિનભાઈ જોડાઈ ગયા છે. અશ્વિનભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 4/9/1966 જન્મનો સમય સવારે 3:05 અને જન્મનું સ્થળ કયું છે? વાંસાવડ, ગોંડલ તાલુકો. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? અમે 4-5 મહિનાથી થોડું સામાજિક રીતે પ્રશ્નો ચાલે રાખે છે. આમ તો ઈશ્વરની કૃપા છે, બહુ સારું જીવન છે, બધું છે, પણ છતાં એક સામાજિક પેલી બીક લાગે રાખે આપણને કે આટલા વર્ષો આપણે ઇજ્જતથી જીવ્યા હોય અને કોઈ માણસો એવા આપણને ભટકાઈ જાય અને તકલીફ આપતા હોય તો આગળ શું ભવિષ્ય રહેશે સામાજિક ક્ષેત્રે એ જાણું છું. આપ શું કરો છો ભાઈ? હું બહુ સારી જગ્યાએ જોબ કરું છું. સામાજિક એટલે તમારા પરિવારના સભ્યોથી તમને પ્રશ્ન લાગે છે કે થોડા બહારના દૂરના વ્યક્તિઓથી? ના ના, પરિવારના જ. બાળકો ક્યારેક ભૂલ કરી જાય, કોઈ એવા લોકો સાથે સંબંધ ગોઠવી બેસે અને પછી પાછળથી આપણે પસ્તાવું પડતું હોય. હા, વાંધો નહીં ભાઈ. મનમાં આશંકાઓ દરેક વ્યક્તિને થયા કરતી હોય છે, પણ દરેક વ્યક્તિ પોતાના કર્મો લઈને આવ્યા છે. આપણે આપણા પોતાના કર્મો માટે જવાબદાર છીએ. હા, આપણી ફરજમાં બધું જ આવે છે કે પોતાના કુટુંબ પ્રત્યે સારું વિચારવું, સારી રીતે એ લોકોને ગોઠવવા. કારણ કે આપ જિંદગીના એવા પડાવ પર છો કે આપણે જિંદગીમાં બહુ સારી રીતે અનુભવ લીધેલો હોય એટલે તમને ખબર છે કે લોકો કેવા હોય છે અને સારા નરસા લોકો કેવા હોય. એટલે તમારી કુંડી પર નજર નાખીએ. સૌથી પહેલાં તો કર્ક લગ્નની કુંડી આવે છે. કર્કનો ગુરુ છે લગ્નમાં, એટલે ઉચ્ચનો ગુરુ છે એટલે જીવનમાં સારો પ્રભાવ હોય, કોન્ટેક્ટ હોય, શું ખૂબ સારું નોલેજ ધરાવતા હોય વિવિધ વિષયોમાં. તમે જે કાર્ય કરતા હોય અથવા ભણ્યા હોય તે સિવાય પણ તમે કોઈને સલાહ આપો તો ખૂબ સારી સલાહ આપી શકો, એડવાઇસમાં તમે એક્સપર્ટ ગણાવો. પણ અહીંયા પાછું મંગળ પણ કર્કનો થા થયેલો છે અને મંગળ અહીંયા નીચેનું ગણાય છે. એટલે આ એક વિરોધાભાસ ઉત્પન્ન થયો છે. એ તમારા મનને વિચલિત રાખે છે. તમારો સ્વભાવ થોડો ઉતાવળિયો પણ હોઈ શકે અને પ્રતિક્રિયા આપવામાં તમારે ધ્યાન રાખવાનું. કુટુંબ બાબતમાં જો વાત કરીએ તો અત્યારે રાહુની દશા ચાલે છે જે 2034 સુધી રહેવાની છે. રાહુ જે છે તે આપની કુંડીમાં કર્મસ્થાનમાં છે. મેષનો રાહુ છે એટલે એવું વિશેષ ઘટનાઓ બને તેમ લાગતું નથી. ચિંતા કરવાની એવી વિશેષ જરૂર નથી. પણ તમને જેવું લાગે તો તમારા ઘરમાં વાસ્તુ ચેક કરાવો. કારણ કે આવી પરિસ્થિતિઓમાં જ્યારે ગ્રહો એટલું પ્રોપર ઇન્ડિકેશન નથી આપતા ત્યારે વાસ્તુમાં શક્યતા છે તમારા ઘરનું સાઉથ વેસ્ટ છે, તમારું ઈસ્ટ પૂર્વ છે, બ્રહ્મસ્થાન છે, આ બધી વસ્તુઓ જે પ્રોપર રીતે ચેક કરાવી તેને વાસ્તુ દોષનું નિવારણ કરાવશો તો આવનારા સમયમાં આવી ઘટનાઓ ઘટવાની સંભાવનાઓ બિલકુલ નિર્મૂળ થઈ શકશે. જી જી, હસીબભાઈ, રાશિફળની વાત કરીએ હવે. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, જેના નામાક્ષર છે અલ અને ઈ. ભાઈ, આજે થોડું ગેરસમજણથી બચવું પડશે. આજનો દિવસ છે થોડોક શાંતિથી પસાર કરજો. અગત્યનો નિર્ણય બને તો ટાળવાની પણ સલાહ છે વિચારોમાં, કારણ કે બદલાવ આવવાનો છે. અને ખાસ આજે વિરોધીઓથી સાવધ રહેવાનું છે. ઓવર કોન્ફિડન્સમાં ન રહેતા સાવચેતી અને સાવધાની જરૂરી છે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. ભાઈ, આપના માટે આજે મિત્રોથી ફાયદો થાય તેવો દિવસ છે એટલે મિત્રોનો સંપર્કમાં રહેજો, સારું રહેશે. ધનલાભની પણ શક્યતા છે અને નવી તકો પણ મળે. આજે જો કોઈ નવી તક મળે તો ચોક્કસ તેના પર વિચારજો. હા, પ્રારંભ ન કરતા, કારણ કે આજનો દિવસ થોડો મધ્યમ છે, પણ એના પર પોઝિટિવ જરૂરથી વિચારી શકાય. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, શ અને ગ.
હવે આપના માટે કાર્યક્ષેત્રે પ્રગતિ રહે તેવો દિવસ છે. કામકાજના બાબતમાં આજે પૂરેપૂરું ફોકસ રાખજો. કંઈક વૃદ્ધિ કરવા માગતા હો, કંઈ બદલવા માગતા હો, કંઈ વિશેષ કરવા માગતા હો અથવા અગત્યના કાર્ય હાથ પર લેવા તો આજે તમે લઈ શકો છો. જમીન મકાનના કામકાજમાં પણ અનુકૂળતા છે. આજે બઢતીના પણ યોગો છે, એટલે તમારું જો પ્રમોશન માટે લાયકાત ડ્યુ થઈ હોય તો તમે આજે એના માટે પ્રોસેસ ફોલોઅપ કરી શકો છો. જી, હવે વાત કરીએ કર્ક સિંહ કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિની વાત કરીએ જેના નામાક્ષરો છે ડ અને હ. ભાઈ આજે મુસાફરી લાભદાયી છે, એટલે ક્યાંક ને ક્યાંક બહાર તો આજે નીકળજો જ. ભલે દૂર જવાના થાય તો તમારા ગામ શહેરમાં આંટો મારી આવજો, એટલે ઓફિસ કે ઘરે નહીં પણ બીજે ક્યાંક અલગ જગ્યાએ જઈ આવજો. આજે અણધાર્યો કોઈ ખર્ચો પણ આવી શકે, માટે બજેટ પ્લાનિંગ જરૂરી છે. પ્રયત્નોમાં થોડી પ્રતિકૂળતા છે, માટે મહેનત વધારવી પડશે. સિંહ રાશિ જેના નામાક્ષર છે મ અને ટ. નિરાશાનો અનુભવ થાય એટલે આજે પોઝિટિવ વાતાવરણમાં રહેવું જરૂરી છે. વાહન ચલાવતા, મશીનરી ચલાવતા પણ સંભાળવું પડશે. જેને લોહીના દબાણની તકલીફ હોય તેને વિશેષ સાચવવાનું છે. કન્યા રાશિ જેના નામાક્ષર છે પ, ઠ અને અણ. આપણા માટે ભાઈ વાત કરીએ તો વડીલો સ્વજનોનો સહકાર આજે મળવાનો છે. કુટુંબ બાબતે આજે થોડોક સમય તમારો રહેવાનો છે. સામાજિક પ્રગતિ થાય, પણ હા, આર્થિક જોખમથી બચવાની સલાહ છે. જી, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિની વાત કરીએ જેના નામાક્ષર છે ર અને ત. ભાઈ તબિયતનું થોડું ધ્યાન રાખવું પડે એવું છે. તબિયતના ભોગે કશું કરતા નહીં, આ જરૂરી છે, નહીં તો પછી લાંબુ ખેંચાય તેવું બની શકે. સંપત્તિના ક્ષેત્રે લાભ મળે, અને હા, સારી વાત આજે એ છે કે કોઈને કોઈ રીતે આપને મનની શાંતિ મળવા જઈ રહી છે. વૃશ્ચિક રાશિ જેના નામાક્ષર છે ન અને ય. પ્રેમમાં અનુકૂળતા છે. આજે અભિવ્યક્તિ કરવી હોય તો કરી શકો છો તમારા પ્રિય પાત્ર સાથે. નવા આયોજનોમાં પ્રગતિ છે. હા, સંતાનોના થોડા પ્રશ્નો છે અને એ પરત્વે થોડું ધ્યાન પણ આપવું પડશે. ધનુ રાશિ જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. આપણા માટે થોડુંક આજે ધ્યાન રાખવાનું છે. લાગણીમાં ઉછાળો આવે એટલે પ્રતિક્રિયા આપવામાં ધ્યાન રાખજો. થોડા રિલેક્સ રહેજો. કિંમતી વસ્તુ સાચવજો. આડે હાથે મુકાશે તો પછી ચિંતા કરાવે. કુટુંબમાં પણ વિવાદની શક્યતા છે, એટલે આજનો દિવસ ખૂબ શાંતિથી અને સંયમથી પસાર કરજો. જી, હસીબભાઈ, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ જેના નામાક્ષર છે ખ અને જ. સફળતાભર્યો દિવસ છે. આજના દિવસનો ઉપયોગ કરી લેજો આપ. મહિલા વર્ગની મદદ મળે, અને કોઈ કાર્ય અટક્યું હોય તો મહિલા વર્ગની મદદ જરૂર લઈ લેજો. આજે તમારા કાર્યની કદર થવા જઈ રહી છે. કુંભ રાશિ જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. કુંભ રાશિના વ્યક્તિઓ માટે આજે સામાન્ય ધનલાભ થવાની શક્યતા છે, પણ તમારી અપેક્ષાઓ ક્યાંક વધારે હોય અને પૂરી ન થાય, માટે મનમાં નિરાશા પણ થાય, અસંતોષ પણ થઈ શકે એવું છે. પોતાનો વ્યવસાય હોય તો આજે સાચવવાની સલાહ છે. મીન રાશિ જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. ભાઈ સ્વાસ્થ્યમાં સુધારો જોવાશે. આત્મવિશ્વાસ, કોન્ફિડન્સ વધશે. આજે ઉત્સાહમાં વધારોનો તમને અનુભવ થશે. હા, મુસાફરીમાં આજે કંટાળો આવશે, એટલે જરૂરી અને આવશ્યક હોય તો જ બહાર જજો, બાકી રિલેક્સ રહેજો. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી, હસીબભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.